હેલો સ્ટુડન્ટ્સ એન્ડ વેલકમ ટુ ધ કોમર્સ અંકલ. તો આજના વિડીયોમાં આપણે વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ સેવા પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈનો વર્ગ 2નો જે એક્ઝામ છે તેનું સિલેબસ દેખવા આપણે જઈ રહેલ છે કે જે પીઆઈનું એક્ઝામિનેશન જીપીએસસી દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે તેનો સિલેબસ, પરીક્ષા માળખું, શારીરિક સમગ્ર માહિતી આપણે આ વિડીયોમાં દેખવા જઈ રહેલ છે. તેથી વિડીયોને આખો દીખો સ્કીપ કરશો નહીં અને તમારા મિત્રોને પણ શેર કરો. અને જો ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો એન્ડ સપોર્ટિંગ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણી અનુક્રમણિકા છે આપણી પાસે કુલ 8 તબક્કા છે જે તમે અહીંયા દેખી શકો છો. નંબર ફર્સ્ટ પર આવે છે પરીક્ષા પદ્ધતિ આપણે દેખવાના છે અહીંયા. ત્યારબાદ પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ, ત્યારબાદ સામાન્ય અભ્યાસ, ત્યારબાદ આવે છે મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ. મુખ્ય પરીક્ષાના અભ્યાસક્રમમાં ગુજરાતી, અંગ્રેજી, GS1 ને GS2. ઓકે, તો વધારે ટાઈમના નીચે જઈએ તો સૌપ્રથમ આવે છે પોલીસ ઇન્સ્પેક્ટર બી ગુજરાત પોલીસ સેવા વર્ગ 2ની જગ્યા પર ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષા પદ્ધતિ. એક નોંધ છે અહીંયા, પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી રહેશે. મુખ્ય પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજીના પ્રશ્નો સંબંધિત ભાષામાં રહેશે. અભ્યાસક્રમના અર્થઘટનના પ્રશ્નોના કિસ્સામાં અંગ્રેજી અર્થઘટનને આખરી ગણવાનું રહેશે. વિદ્યાર્થીઓ તમે સમજી ગયા હશો. ત્યારબાદ આવે છે પ્રાથમિક કસોટી, એટલે કે આપણી પ્રિલિમ કહીએ, આપણી પ્રિલિમ એક્ઝામિનેશન. તો પ્રિલિમમાં હેતુલક્ષી એટલે કે MCQ, પ્રશ્નપત્રનું નામ, જનરલ સ્ટડીઝ, સમય 3 કલાક અને 300 માર્કનું પેપર હશે. સમજી ગયા વિદ્યાર્થીઓ તમે કે પ્રિલિમમાં આટલી વસ્તુ આવશે, 3 કલાકનું પેપર ને 300 ગુણ હશે અને MCQ હશે. ત્યારબાદ આવે છે શારીરિક ક્ષમતા કસોટી, એટલે કે શારીરિક ફિઝિકલ. તો તેમાં પ્રાથમિક પરીક્ષામાં સફળ થયેલ ઉમેદવારોને જ બોલાવવામાં આવશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો જે કોઈ પ્રિલિમ ક્વોલિફાય કરી હશે તેમને જ શારીરિક ક્ષમતા માટે બોલાવવામાં આવશે. શારીરિક ક્ષમતામાં તમામ પુરુષ માટે 5000 મીટરની દોડ 25 મિનિટમાં. ત્યારબાદ આવે છે તમામ મહિલા માટે 1600 મીટરની દોડ 9.30 મિનિટમાં. ઓકે, આ શારીરિકની વાત થઈ ગઈ. ત્યારબાદ આવે છે હવે મુખ્ય પરીક્ષા, એટલે કે આપણી મેન્સ. કે એક વાત કહી દઉં કે પ્રિલિમના માર્ક્સ તમારી મેરિટમાં સિલેક્શનમાં ગણાશે નહીં, તે ફક્ત ક્વોલિફાઈંગ સ્ટેજ જ છે. જેથી તમારે મેન્સના માર્ક જ તમને સિલેક્શન અપાવશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આવે છે ત્યારબાદ નિયત શારીરિક ક્ષમતા કસોટીમાં લાયક ઠરેલ હોય અને નિયત શારીરિક માપદંડ ધરાવતા ઉમેદવારો માટે જ, એટલે કે જે વિદ્યાર્થી મિત્રોએ દોડ પૂરી કરેલ હશે અને પાસ થયેલ હશે તેમને જ મુખ્ય પરીક્ષામાં બોલાવવામાં આવશે. તો ત્યારબાદ આવે છે મુખ્ય પરીક્ષામાં કુલ 4 પેપર હોય છે. 4 પેપર તમારે વર્ણનાત્મક, એટલે કે MCQ નહીં, તમારે પ્રશ્નોને જવાબો લખવાના રહેશે. પ્રશ્નપત્ર કુલ 4 આવશે. એક આવશે ગુજરાતીનું, ત્યારબાદ અંગ્રેજીનું, ત્યારબાદ GS1 એન્ડ GS2, સામાન્ય અભ્યાસ 1 અને સામાન્ય અભ્યાસ 2. દરેકનો સમય 3 કલાક જ વિદ્યાર્થી મિત્રો રહેશે અને દરેકના ગુણ સરખા, એટલે કે 200 જ. કુલ ગુણ વિદ્યાર્થી મિત્રો 800 થશે. ત્યારબાદ પ્લસ 100 માર્કનું ઇન્ટરવ્યૂ પણ આવશે. વ્યક્તિત્વ કસોટી, એટલે કે 100 માર્કનું ઇન્ટરવ્યૂ પણ કોના માટે? કે જે વિદ્યાર્થી મિત્રોએ મેન્સ ક્વોલિફાય કર્યું હોય તેમને જ ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવશે. ત્યારબાદ આખરી પસંદગી માટેની ગણતરીમાં લેવાના ગુણ 900 થશે. એટલે કે તમારું મેરિટ જ્યાં 200 એમ 800 પ્લસ 100 એમ 900માંથી તમને તમારું મેરિટ બનાવીને આપવામાં આવશે. તેથી પ્રિલિમના માર્ક્સ મેરિટમાં ગણવામાં આવશે નહીં, ફક્ત પ્રિલિમ તમારે ક્વોલિફાય કરવાની રહેશે. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષાનો અભ્યાસક્રમ. તેમાં સૌપ્રથમ આવે છે પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ. તો તેમાં આવશે સામાન્ય અભ્યાસ, પ્રાથમિક પરીક્ષા એટલે પ્રિલિમ માટેનો અભ્યાસક્રમ છે આ રહ્યો. ઓકે, માધ્યમ તમે ગુજરાતી પણ રાખી શકો છો અને અંગ્રેજી પણ રાખી શકો છો, તમારે જે રાખવું હોય તે. ઘણા લોકો ઇંગ્લિશમાં પણ પ્રિપરેશન કરતા હોય છે, ઘણા લોકો ગુજરાતીમાં પણ પ્રિપરેશન કરતા હોય છે. તો તેમાં ઇતિહાસ છે કે જે નોર્મલી વસ્તુઓ છે તે ઇતિહાસ,
ત્યારબાદ આવે છે સાંસ્કૃતિક વારસો એટલે કે કલ્ચર. ત્યારબાદ આવે છે ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ, સામાજિક ન્યાય વગેરે. ત્યારબાદ આવે છે ઇકોનોમિક્સ. ત્યારબાદ આવે છે ભૂગોળ. ઓકે. ત્યારબાદ આવે છે વિજ્ઞાન, સાયન્સ એન્ડ ટેક. સામાન્ય બૌદ્ધિક ક્ષમતા એટલે કે રિઝનિંગ વગેરે. એ બધો અભ્યાસક્રમ છે ટૂંકમાં, જેની લિંક, આ પીડીએફની લિંક વિદ્યાર્થી મિત્રો તમને ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે, ત્યાંથી તમે તે મેળવી શકશો. આ છે મેનનો, એમાં ગુજરાતીનું પેપર. ત્યારબાદ આવે છે ઇંગ્લિશ. ત્યારબાદ આવે છે GS1. ઓકે. ત્યારબાદ આવે છે GS2 અને ત્યારબાદ તમારું આવશે ઇન્ટરવ્યૂ વિદ્યાર્થી મિત્રો. ઓકે. હવે આની આ વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણે ઇંગ્લિશમાં જોઈએ છે, એ જેને ઇંગ્લિશમાં દેખ્યું હોય તે દેખી શકે છે. તો આ તે સમગ્ર પીઆઈની માહિતી. થેન્ક્સ ફોર સપોર્ટ એન્ડ લવ.